ગાઈસ તો હવે છે ને દેખો અમે ઘરે વરે આવી ગયા છીએ આઈ થિંક રાત બી થઈ ગઈ હતી અમારી એન્ડ મને એમ થતું કે હું રાત્રે શૂટ કરીશ અને હું કહીશ કે અમારા જોડે મોલમાં જતાં પહેલાં શું થયું બટ ત્યારે અમને ટાઈમ ના મળ્યો બટ હવે અગર હું વાત કરું તો બીજો દિવસ છે અને એની મોર્નિંગ છે તો હું તમને ત્યારે આ સ્ટોરી કહી રહી છું મેં તમને કીધું તો હું સ્ટોરી કરી જઈને કહીશ કે અમારા જોડે શું થયું તો એમાં કેવું થયું કે મારા અને કલી જોડે કંઈ ને કંઈ છે ને થતું જ રહે મીન્સ કે એક્સિડન્ટ થતું જ રહે આમ મોસ્ટલી યા તો ફિર અમે બહુ તૈયાર થઈને જોઈએ કાલે તો એટલા તૈયાર થઈને નતા ગયા બટ અગર માની લો હું ઓવર તૈયાર થઈને જાઉં છું એવું થતું રહે બોલો મને ખબર નહીં કે આવું કેમ થાય છે તો સમજો કારણ કે મારા જોડે ઓલરેડી છે ને 2 એક્સિડન્ટ થયેલા છે બહુ જ પહેલાં અને બહુ ભયંકરવાળા ભયંકર એટલે મીન્સ કે મને બહુ ઓવર વાગેલું છે લોહી હોય નીકળેલું હોય અને એવું બધું માથામાં વાગેલું હોય ને ઘણું બધું વસ્તુ તો હવે હું નહીં કોઈ બધું શું થયું બટ આવું થાય છે મને એન્ડ કાલે અમે ગયા શોપિંગ કરવા તો સોનલે અમને કીધું કે શોપિંગ કરવા ના જ મતલબ કે ના જાઓ કે 26માં શું લેવા જવાની જરૂર છે ડીમાર્ટમાં એટલે દૂર આપણે અહીંયા બી નિયર બાય છે તો પછી નિયર બાય બી મોલ છે તો તમે ત્યાં જઈને લઈ આવો પણ અમે એમ થયું છોડ ભાઈ કે અમે દૂર જઈએ કારણ કે છે ને અમારે ત્યાંથી કંઈ વસ્તુ લેવાનું હતું એટલા માટે ઓકે તો આ વસ્તુ હતી પછી શું થયું કે હમણાં તો હું ખસીને બોલું છું કારણ કે ઇન્સિડન્ટ એવો હતો બાકી કાલે જે મારું દિમાગ ખરાબ થતું ને એટલું ભયંકર ખરાબ થતું એટલે કઈ રીતે હવે હું તમને કહીશ દેખો તો આ બધું થઈ ગયું એન્ડ કાલે અમે જવા નીકળી ગયા એન્ડ હજુ તો અમે ઘરની આઈ થિંક 1 કિલોમીટર જ દૂર છીએ અમારું જે ઘર છે એનાથી અમે 1 કિલોમીટર દૂર હોઈશું ઓકે ત્યાં હવે આમાં કેવું થયું હવે દેખો વળાંક આવે એટલે આમ યુટર્ન આવે આમ સીધો જઈએ અને પછી અહીંયાથી આમ થોડો ટર્ન આવે ઓકે તો એવો ટર્ન હતો હવે સીધો હતો તો હું સીધે રસ્તે છું ઓકે અહીંયા હું છું સીધે રસ્તે અને અહીંયા યુ ટર્ન કોણ છે સામેવાળું માણસ છે એનું શું કહેવાય ગાડી લઈને એક ભાઈ હતો એ ભાઈની એજ હશે આઈ થિંક 50+ સમથિંગ 50 યા તો 60ની વચ્ચે હશે આઈ થિંક મને એવું લાગે છે યા 60થી 65ની વચ્ચે હશે એટલે 50થી 65ની વચ્ચે હશે સમથિંગ એવું મને શ્યોર નહીં ખબર એ ભાઈની જ અગર બાય મિસ્ટેકલી કેવું થયું કે અગર એ ભાઈ મારો વિડીયો જોવે છે દિલથી અગર બાય મિસ્ટેકલી જીવનમાં ક્યારે બી મારો વિડીયો આ જોવે છે બરાબર છે તો મારું એટલું જ કહેવું છે કે ભાઈ એટલીસ્ટ પોતાની ગલતી એક્સેપ્ટ કરીએ કે હા ભાઈ મારી ગલતી હતી તો હવે કેવું થયું હું તમને કહીશ પહેલાં તો દેખો આટલું થઈ ગયું તો અમે નીકળ્યા એ ભાઈ છે ને અમે મીન્સ કે સામે છીએ તો એ રસ્તો એવો હતો કે આ સાઈડ બી પાણી હતું આ સાઈડ બી પાણી હતું મતલબ કે એ વચ્ચેથી રોડ છે અને વચ્ચે છે ને આપણે શું પાણી એમ ખાડ ટેકરામ ભરાઈ ગયું હોય ને એ રીતે ભરાઈ રહ્યું હતું અને હું એક્ટિવા લઈને જતી હતી હવે હું એક્ટિવા લઈને જતી હતી હવે ઓબ્વિયસ છે કે આ સાઈડ બી ગાડી છે ને આ સાઈડ બી ગાડી છે તો આપણે ઘૂસવાની જરૂર નથી તો હું છે ને થોડી વાર ઊભી રહી અને એ પેલા જે ભાઈ હતા જેમની વાત કરું છું જેમની એજ મોટી હતી એ બી સામે છે ને ઊભા રહ્યા હતા ઓકે ઊભા રહ્યા અને એ ઊભા ખબર નહીં કેમ ઊભા રહ્યા તો એ ઊભા રહ્યા પહેલાં તો એ મને નહીં ખબર કે એમના માઇન્ડમાં શું ચાલતું હતું તો ખાલી એટલું ખબર છે કે એ ભાઈ છે ને હમણાં જાણે ડીપલી વિચાર હોય ને કે કંઈક વિચાર આમ કે બહુ જ આમ કંઈ ભયંકર વિચારમાં ચાલતા હોય એવી રીતે ભાઈ ઊભા રહ્યા અને એક બીજી ગાડી હતી ને એની બાજુમાં એ તો શાંતિથી જતી રહી અને એ ભાઈ વિચાર કરે બરાબર છે એ ભાઈ વિચાર કરે એટલે આવી રીતે લિટરલી આવી રીતે જોઈ રહ્યા હતા ગાડી ચલાવતા હતા પણ ગાડી ચલાવતા નહોતા એટલે ગાડી ઊભી રાખીને આવી રીતે વિચાર કરતા હતા હવે એ નવા જે ફ્લેટોની સ્કીમ હોય એમને જોઈ રહ્યા હતા ઓફિસને જોઈ રહ્યા હતા આઈ ડોન્ટ નો મને નહીં ખબર કાં તો એમના જીવનમાં શું ચાલતું હશે મને નહીં ખબર બરાબર આમ અંદર જ વિચારતા હતા બિલ્ડિંગને જોઈ રહ્યા કે યાર આ ફ્લેટની અંદર કેટલા માળ છે કારણ કે મોસ્ટલી અમે બી આપણે બી કોઈ બી ચલાવતા હતા આપણે આજુબાજુ શું ચાલે આપણે જોઈએ પણ એ ભાઈના માઇન્ડમાં ખબર નહીં શું હતું એ ભાઈ કલાક તો નહીં આમ મતલબ 5 મિનિટ સુધી આમ જોઈ રહ્યા હતા આમ બહુ જ ગહેરા વિચારમાં એ ભાઈની આગળ હું છું એક્ટિવા છે એના પર હું આગળ બેઠેલી છું અને બેન મારી પાછળ છે એટલે મતલબ ટોટલ અમે આટલા હતા એની આગળ આમ જસ્ટ વળાંક લઈને આમ જસ્ટ આમથી આમ સીધો રોડ હોય પછી આમ લિટલ બીટ વળાંક તો અમે એનાથી થોડું ડિસ્ટન્સમાં આવીશું બરાબર તો એ ભાઈએ મને જોઈ જ નહીં પછી એ ભાઈએ એ વિચારતો હતા વિચાર મગજમાં ચાલતો હતા ને એમણે ગાડી ચલાવી અને એ ગાડી લિટરલી મારી એક્ટિવાને છે ને આપણો ટાયર આવે ને કારણ કે પહેલાં ટાયર જ આવે તો ટાયરને લિટરલી આમ થઈ ગયું ને લિટલ બીટ આમ ઠોકાઈ ગયું આમ ટચ થઈ ગયું લિટલ બીટ ઠોકાયું નહીં ટચ કહીએ ને બટ થોડા સામેવાળાને અહેસાસ થાય કે લિટરલી આમ થોડું ટચ થઈ ગયું છે તો એવું થયું તો હજુ તો સારું કે એ ભાઈ લિટરલી એ ગાડી આખી મારી એક્ટિવાને અડોઅડ ટચાટચ અને હવે જોરથી બૂમ પાડી મેં કે ઓ ભાઈ તમને દેખાય છે બોલાવું થયું કાલની જ વાત કરું મેં કીધું ભાઈ તમને દેખાય છે ખરી એટલું જોરથી હું પાડી અને આજુબાજુ જે બધી શોપિંગ હતી ને એ મારા નજીક એટલા નજીક આવી ગયેલા ને એ ગાડી હવે ગાડી હતી અને મારે ખાલી એક્ટિવા લિટલ બી સેજ ટચ થતું વગર
ડેફિનેટલી અગર ટચ થતું તો અમે તો પડી જતા. અને હું તો લિટરલી મારી વાત કહું એ મને છે ને સહેજ બી આમ પડી તો મને એટલું વાગી જાય ને, ભયંકર વાગી જાય. મારે તો જાણે ટાંગા લેવા પડે ને, લોહી નીકળી જાય ને, મને ઘણું બધું થાય છે. તો એ ભાઈનું મગજ ક્યાંક બીજે ચાલતું હોય, યા તો પેલી બિલ્ડિંગો જે હતી ખબર નહીં એ બિલ્ડિંગો જોવે, એ બિલ્ડિંગો કેટલા માળે છે, કામ છે, તેમ છે, ભગવાન જાણે શું કરતા હતા. કારણ કે એમનું ધ્યાન આમ છે, હું જોઈ રહી છું કે ભાઈ શું કરે છે. કારણ કે હું છે ને થોડી વાર ઊભી રહી હતી ત્યાં, કારણ કે મને એમ હતું કે બંને ગાડી જતી રહે, એક ભાઈ તો જતા રહે પછી બીજા ભાઈને મેં કીધું આ ભાઈ બીજા રહે પછી હું જઈશ. આપણે આરામથી કોઈ જુતાવળ નથી એ ટાઈમે ના વ્લોગિંગ ચાલતી હતી ના કંઈ છે. કલી પાછળ બેઠી, કલી બી એ ભાઈને જોઈ રહી છે, હું બી ભાઈને જોઈ રહી છું. એ ભાઈ શાંતિથી બેઠો હતો ગાડીમાં, બસ ખાલી જોયા રાખે એ કે લાઈક શું છે બરાબર એ વસ્તુ, લાઈક મતલબ શું છે બિલ્ડિંગ શું છે, માળ શું છે, ખબર નહીં શું મગજમાં ચાલતું હતું. તો લિટરલી એ મારું એક્સિડન્ટ થતાં બચ્યું. અને એ ભાઈ અમારી જે એક્ટિવા છે ને આમ લિટરલી આમ ઠોકી જ નાખવાનો, જાણે કે હું મારી જ નાખે, આમ માણસને કચડી નાખે. અને એ ભાઈને હું દેખાઈ જ નહીં, એક્ટિવા ના દેખાઈ, હું ના દેખાઈ, કલી ના દેખાઈ, મારી પાછળ બેઠેલી કોઈ જ ના દેખાયું. અને ભાઈ મારા નજીકમાં આવીને એટલા નજીક આવી ગયા. હજુ તો સારું કે મારા નજીકમાં આવતા આમ પેલું શું કહેવાય ને ઠોકાઈ નહીં, એ ભાઈએ મને ઠોકી ના નાખી. વિચારો, કારણ કે શું ખબર એણે મને દેખી નહીં ખબર નહીં, પણ આમ જ્યારે પછી અમે મોલમાં ગયા, ડીમાર્ટમાં ગયા બરાબર. પછી મને અંદરથી છે ને મારું મગજ એક જ વસ્તુ, એ ભાઈને નહીં દેખાયું, એ ભાઈને મારા માઇન્ડમાં એ ભાઈ માટે એટલું બધું નીકળે, એટલું બધું ગુસ્સો આવે, એટલું બધું હવે શું કહેવું શું નીકળે. તો પછી છે ને એટલે એ વસ્તુ છે. તો એટલીસ્ટ આપણા સામે કોઈ હોય, આપણું મગજ ગમે ત્યાં ચાલતું હોય, બટ આપણે ગાડી ચલાવતી વખતે તો ધ્યાન રાખવું છે. અને પછી એમાં અમારી થોડી બહેસ થઈ કે થઈ. તો એ ભાઈ મને શું કહે કે લાઈક મેં ભાઈને એમ કીધું કે તમને એટલે મેં એમને એમ કીધું આઈ થિંક કે તમને દેખાય છે, પહેલાં તો એમ જોરથી ઓ ભાઈ, મેં કીધું તમને દેખાય છે, આ મારો ટોન હતો, ઓ ભાઈ તમને દેખાય છે કે સામે હું ઊભી છું. તો એ ભાઈ શું કહે ખબર કે તમને દેખાય છે. હવે તમને દેખાય એટલે હું એ ભાઈને 5 મિનિટથી નોટિસ કરું છું, 5 સેકન્ડ કે સમથિંગ 5 સેકન્ડ મતલબ થોડોક ટાઈમ થયો નોટિસ કરું છું, હું બી નોટિસ કરું છું, કલી બી નો ટાઈમ. તો મેં ભાઈને એમ કીધું તો ભાઈ દેખાય છે તમને. તો એ ભાઈ શું કહે તમને દેખાય છે. મેં કીધું તમને હું ક્યારની તમને દેખું છું, તમે શું કરો છો, તમારું માઇન્ડ ક્યાં છે, તમે એ સાઈડ જોઈ રહ્યા. તમે એમ કીધું તમે ત્યાં દેખી રહ્યા છો કલાક સુધી, ત્યાં દેખી રહ્યા છો, તમને એ નહીં દેખાતું. મેં કીધું કે તમને એમ લાગે છે મારો વાંક છે. તો એ ભાઈ એક્સેપ્ટ જ ના કરે કે મારો વાંક છે. મને ખબર છે, એ ભાઈને બી ખબર છે કે એમનું મગજ છે ને ત્યાં એ સાઈડ ક્યાંક જોવા, હવે ખબર નહીં શું જોવે માણસ. તો પછી તો બી મેં એમ કીધું, તો મારી જોડે બહેસબારી કરે કે તમને નહીં દેખાતું, તમે આવી જ રીતે રહેશો ને. એટલે એ ભાઈને એમ હતું કે અગર આ છોકરી બોલે છે અને બધા આજુબાજુવાળા ભેગા થઈ જશે ને પછી એટલે એ ભાઈને એમ હું નીકળી જાઉં એ ટાઈપમાં બરાબર. પછી એ ભાઈ મને શું કહે કે તમે આવી જ રીતે રહેશો, યા તો ખબર નહીં શું બોલે ભાઈ કે તમે આવી જ રીતે રહેશો ને તો આવું વધારે થશે કે આમ થશે કે એવું સમથિંગ કંઈ બોલ્યો, મને નહીં ખબર શું બોલ્યું. પણ ગલતી એની હતી. એ શું કે તમારો વાંક છે, તમને નથી દેખાતું. અરે અમને દેખાય છે ભાઈ, સામે ગાડી છે, હું ઊભી રહી છું. કારણ કે મારે ના એનો પેલો બીજો હતો એનું બી નહોતું જોવું, મારે આને બી નહોતું જોવું. મને એમ હતું કે આ બંને નીકળી જશે આરામથી, પછી આપણે જઈએ. કારણ કે મને ઉતાવળ કોઈ નથી, અમે તો જસ્ટ એમ જ જતા હતા મોલમાં 2-4 વસ્તુ લેવા માટે બરાબર છે. અને કંઈ ઉતાવળ તો બિલકુલ જ નહીં, કોઈ વરસાદ પડે છે, વાવાઝોડું છે, કંઈ જ નહીં, સિમ્પલ નોર્મલ વાતાવરણ છે, એટલે હડબડાહટ છે કે એવું કંઈ નહોતું. પણ એ ભાઈનું મગજ ક્યાં ચાલતું હતું ખબર નહીં ક્યાં ચાલતું હતું. એટલો ગુસ્સો આવ્યો મને. મેં કીધું કે શું કહેવું આ ભાઈને. અને એમના ચક્કરમાં મારું મગજ મોલમાં બી અમે ગયા પણ મારું મગજ ત્યાં ચાલે. મેં કીધું એ ભાઈનામાં એટલી બુદ્ધિ ના હોય કે ભાઈ પોતાની ગલતી એક્સેપ્ટ કરી કે ભાઈ મારો વાંક હતો. હા ચલો ભાઈ મારું માઇન્ડ કંઈક બીજે ચાલતું હતું, યા તો હું એ બિલ્ડિંગને જોઈ રહ્યો હતો કે જે બી હોય XYZ, યા તો હું ઓફિસને જોઈ રહ્યો હતો. આપણે એવું એક્સેપ્ટ કરી લેવાય કે હા ભાઈ મારો વાંક છે. એ ભાઈ મારી જોડે એક કશું બી નહીં બોલ્યા હોય ને, એમ કહેતા ને કે હા ચલો વાંધો, સોરી બી ના બોલ્યા હોય ચાલે કે જે સોરી છોડો. આપણે એમ હોય કે હા વાંધો નહીં એમ બી બોલતે ને કે ચલો મારો વાંક છોડો. વાંક બી એમ ના કે મારો વાંક છે, પણ એમ કે વાંધો નહીં, ઇટ્સ ઓકે, વાંધો નહીં, કંઈ નહીં જાઓ તમે એમ કે, યા તો ફેરી નીકળી જાય આરામથી બોલ્યા વગર, એ ચાલે. પણ એ મને શું બ્લેમ કરે લાઈક તમને એ કંઈક એવું બોલી ગયો કે તમે આવી રીતે રહેશો તો આમ થશે, સમથિંગ એવું કંઈક બોલી ગયું. અને કે તમને નથી દેખાતું. અરે તમને નથી દેખાતું એટલે તમારે આગળ ઊભું છે અને મારા નજીક આવી ગયો. હવે નજીક આવે તો મને એ ટાઈમે એ બી ના યાદ આવે કે મારે ફોન મારવો જોઈએ. પણ એ ભાઈને અમે આખા ઊભા છીએ એક્ટિવા લઈને, તો બી એને હમણાં ના દેખાય. જે મારો ગુસ્સો, જે મારો પારો હાઈ થયો, મને એવું ગુસ્સો આવે. મેં કીધું ભાઈ એટલીસ્ટ એક્સેપ્ટ કરો કે ભાઈ તમે સામે માણસ ઊભું છે એને દેખતા નથી, સામેવાળું બિચારું ઊભું જ રહે છે, એનો કોઈ વાંક નથી. તમે એમ તો ના કહો કે તમારો વાંક છે. મને તો એટલો ગુસ્સો આવે. આ જીવનમાં અગર એ મારો વિડીયો દેખતો હોય ને ક્યારેય બી લાઈફમાં, બટ મને એમ કહીશ કે હા અગર તમારી ગલતી હોય તો તમે એક્સેપ્ટ કરો કે હા ભાઈ ચલો. એવું ના કહો કે ચલો સોરી બી ના બોલો, ઇટ્સ ઓકે, બટ તમે એના આર્ગ્યુમેન્ટ એને એવું ના કહો કે તમારો વાંક છે, તમે નથી દેખતા, આવું ના બોલો. ભાઈ તમારો વાંક છે, તમે ગલતી એક્સેપ્ટ કરતા શીખો. અને
બધું સ્મૂથ સારી રીતે જ હતું. બટ એ ભાઈએ જે રીતે કર્યું એ જેની એ ગાડી લઈને મારી આગળ આવ્યો, મેં કીધું મને મારી જ નાખવાનું છે. કારણ કે એ લિટરલી આમ હવે એક ગાડી એક્ટિવાને આમ ખાલી પડતા છોકરી હોય, છોકરીમાં એટલો પાવર હોય ને આમ જોવા જઈએ, ગાડીમાં વધારે હોય, એક્ટિવામાં એટલું ના. છોકરી આમ પડે એટલે માથા વાગે એટલે માથું ફાટી જાય. મને ઓલરેડી ઘણું બધું થયેલું છે બરાબર. તો હવે એ ભાઈ મારા આગળ સામેથી આવી, મારે તો વાંકે ના હોય. હંમેશા છે ને, હંમેશા હંમેશા ઓછી સ્પીડ એક્ટિવા ચાલો. કારણ કે મને કોઈ હવે એવો ઇન્ટરેસ્ટ નહીં રહ્યો કે હું બહુ ફાસ્ટ ચાલવું આમ છે તેમ છે. કારણ કે મારું ઘણું બધું થયું છે એટલા માટે. તો હવે એ ભાઈને એટલી બુદ્ધિ ના ચાલે કે ભાઈ શાંતિથી ચલાવે. એવી શાંતિથી હતો, શાંતિ મતલબ એટલી શાંતિ મતલબ ચલાવતો જ નહોતો એમ કહીને તું બીઠી. પણ જ્યારે એણે ચલાવવાનું સ્ટાર્ટ કર્યું, મારી ગાડીની આગળ લિટરલી આમ આવી ગયો. અને પછી અહીંયા લિટલ બીટ આમ શું કહેવાય, થોડું આમ ટચ થાય ને એટલે આપણને અહેસાસ થાય પાછળથી ગાડી ટચ થઈ આપણી એક્ટિવાને. તો એ આગળથી છે ને મને લિટરલી આમ ટચ થઈ. મેં કીધું હવે શું કહેવું. પછી મારું મગજ એ ખરાબ થયું. મેં કીધું કે આ ભાઈને તો છે ને હું અગર એ મને મળી ગયો ને અગર ક્યારે લાઈફમાં, અને મને એક શ્યોર ખબર છે કે હું જ્યાં રહું છું એની આજુબાજુમાં જ રહે છે. કારણ કે એ સોસાયટીમાં આવતો હતો ત્યારે, એ મતલબ હું રહું છું એ એક્ઝેક્ટ એ સોસાયટીમાં નહીં, બટ આજુબાજુની નિયર બાય અહીંયા જ રહે છે. બટ અગર એમ જીવનમાં વિડીયો જોવે છે તો તમે કોઈને બ્લેમ કરતા પહેલાં એટલીસ્ટ એટલું વિચારી લો કે ભાઈ આપણો વાંક છે, તો તે ભૂલ એક્સેપ્ટ કરો. એવું નહીં કહેતો કે સોરી બોલ દો, સોરી બોલો ના બોલો ઇટ્સ ચાલે, બટ પોતાની ગલતી એક્સેપ્ટ કરતાં શીખો. ઓકે, તો ગાઈસ, તો હું તો એમ જ કહીશ કે છે ને સોનલ અમને એમ કે હંમેશા ના જાઓ, અહીંયા તો મારી મમ્મી એમ કે ના જાઓ, અને અમે ત્યારે નીકળી પડી. અને મારા જોડે કંઈક એવી અનુભવની તો થઈ જ જાય, કંઈક ને કંઈક એવું થઈ જ જાય. હવે ખબર નહીં શું થાય છે, ભગવાન મારા નસીબમાં શું લખ્યું છે મને નહીં ખબર. પણ આ એક્સિડન્ટવાળા મામલામાં તો અગર માની લો, હું છે ને એકવાર મારા જોડે એક એવું થયું હતું, આખા ગામડે લાલ લિપસ્ટિક હતી, રેડ લિપસ્ટિક હતી, તૈયાર એકદમ મસ્ત થઈ ગઈ, ખૂબસૂરત, એન્ડ મારો એક્સિડન્ટ થયો. તો એ બી દિવસ મારો ભયંકર હતો. એટલે મારા જીવનમાં ઘણું બધું વસ્તુ એવું થાય છે. અને ત્યારે બી અમારે છે ને અચાનક જ હું આમ એ જ્યારે લાગશે કે કહેવા જેવું છે ત્યારે હું કહીશ. બટ આ વખતે જે થયું ને બહુ જ ભયંકર થયું કે એ ભાઈએ મારી ગાડીની સામે લિટરલી આમ ઊભો છે, તો બી એને બુદ્ધિ નથી ચાલતી. તો આ વસ્તુ છે. તો હું તો કહીશ ધ્યાન રાખો પોતાનું બી, સામેવાળાને એટલું મગજ દેજો. અને હું બી તું બી શું પ્રે કરું છું ખબર છે ભાઈ માટે, એ ભગવાને ભાઈને સદબુદ્ધિ આપે અને ભગવાન એને સમજાવે કે ભાઈ એની ગલતી હતી અને એણે શું કર્યું. ભગવાન એનું ભલું કરે. મને એમ બી થાય, હજુ બી ભલે હું ઠોકાઈ નથી, મને વાગ્યું નથી, પણ મને એમ છે કે ભગવાન એને બુદ્ધિ આપે કે ક્યાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને વિચારોમાં ના ઘૂસી રહેવાના, બિલ્ડિંગો ના જોતા રહેવાના, બિલ્ડિંગો વાત એ બધું. અને જોઈએ સામે કોણ આવે છે, કોણ ઊભું છે એ જોઈએ, ઘૂસી જ ના જઈએ. તો એવું છે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી. એન્ડ કંઈ નહીં કે ચલો ભગવાને સારું કર્યું કે મને કંઈ થયું નથી. એ વસ્તુ છે, મારી બેનને કંઈ નથી થયું, એક્ટિવાને બી કંઈ નથી થયું. અને અમે હોસ્પિટલમાં નથી મળ્યા, કારણ કે આ બધો ફેસ મેં ઓલરેડી જોયેલો છે મારી લાઈફમાં. આ બધું જવાનું આ તે, તો હું નથી ચાહતી કે આવું થાય. પ્લસ એક્સિડન્ટ બહુ જ વધતા જાય છે ગાઈસ, બહુ જ વધારે વધતા જાય છે. તો આ વસ્તુ છે, તો ધ્યાન રાખો. બિકોઝ ઓફ તમને એક જ જીવન મળ્યું છે, તમને એક જ હાથ પગ મળ્યા છે, 2-3 નથી મળ્યા. અને તમે અગર હોસ્પિટલમાં જાઓ છો, બહુ ભયંકર ખર્ચો આવે છે, બહુ જ ભયંકર ખર્ચો. અને જે તમારું ઓરિજિનલ બોડી પાર્ટ્સ છે એ ઓરિજિનલ છે, પછી તમે ડુપ્લિકેટ એની અંદર સળિયા ઘુસાડો છો અને પ્લેટો ઘુસાડો છો, કોઈ જ મિનિંગ નથી. તો તમે તમારું હેલ્થનું બહુ જ ધ્યાન રાખો. બિકોઝ ઓફ હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. અને તમારા હાથ પગ છે સહી સલામત છે તો બહુ જ બેસ્ટ વસ્તુ છે. કારણ કે પછી તમને પ્રોબ્લેમ થાય ને તમને બહુ જ પ્રોબ્લેમ થાય, તમે ચિંતા બચી જાઓ ને, બહુ જ ખરાબ વસ્તુ છે. તો એ વસ્તુ છે. એટલે પોતાની બોડી, હાથ પગ, આંખો, બધી જ વસ્તુનું ધ્યાન રાખો. કારણ કે જીવનમાં ઘણું બધું થાય. આયામ ઉપર આપણો વાંક હોય જ નહીં, બિલકુલ વાંક ના હોય, પણ સામેવાળાનો વાંક હોય. એટલે આવું બધું છે. તો તમારું ધ્યાન રાખો. એન્ડ થેન્ક્સ ગોડ કે મને જ કંઈ થયું નથી. પણ હું એમ કહીશ કે એ વિડીયો અગર હું તો કોઈ ભગવાન કરે કે આ વિડીયો મારું એ ભાઈ જોડે પહોંચાડે, કે એને બુદ્ધિ આવે, એને એટલું થાય. એવું હું નથી ચાહતી કે સોરી બોલે, બટ એને એમ થાય છે કે હા ભાઈ મારું વાંક હતું. ઘરે જઈને એને ભગવાનની આગળ જઈને કે હા ચલો અંદરથી થવું જોઈએ, બસ મને એ છે. ઓકે, તો બાકી આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.